નમસ્કાર દર્શક મિત્રો, ખબરશે.com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ઘડિયાળના કાંટાની સાથે દોડતી જિંદગીમાં લોકો પર્સનલ અને પ્રોફેશનલ લાઈફના સ્ટ્રેસથી પરેશાન હોય છે. હવે આ સ્ટ્રેસ ન લેવો જોઈએ એ સૌ કોઈને ખબર છે, પરંતુ પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ બેલેન્સ કરતી વખતે ચિંતા અને તણાવ થાય એ સ્વાભાવિક વાત છે. આખો દિવસની દોડધામ, કામ, સંબંધો, આર્થિક સમસ્યાઓ અને અન્ય કારણોને કારણે તણાવ તો રહેતો જ હોય છે. હવે જો આ સ્ટ્રેસ મેનેજ ન કરવામાં આવે તો મેન્ટલ અને ફિઝિકલ હેલ્થને નુકસાન પહોંચે છે. હવે આખા દિવસ દરમિયાન મનમાં જે પણ વાતની ચિંતા હોય એને રાત્રે સૂતા પહેલાં જો દૂર કરવું હોય તો શું કરવું જોઈએ એ જાણીએ. તો ડિજિટલ ડિટોક્સ વિશે આપણે આજે વાત કરીશું. તો ઘરે પહોંચ્યા પછી મોબાઈલ ફોન કે ટીવીમાં સમય પસાર કરવાનું બંધ કરવું જોઈએ. ડિજિટલ ઉપકરણોમાંથી જે બ્લુ લાઇટ નીકળે છે એ આપણી ઊંઘમાં બાધા ઉત્પન્ન કરે છે. તો પ્રયત્ન કરો કે રાત્રે સૂવાના સમયના 1 કલાક પહેલાં મોબાઈલ, લેપટોપ કે પછી ટીવીનો ઉપયોગ બંધ કરી દઈએ. જો તમને ઊંઘ ન આવતી હોય તો પરિવાર સાથે બેસીને વાતચીત કરી શકાય અથવા પુસ્તક વાંચી શકાય. એ સિવાય ડીપ બ્રીથિંગ, સૂતા પહેલાં રોજ મેડિટેશન અથવા ડીપ બ્રીથિંગ કરવું ખૂબ જરૂરી છે. આનાથી શું થશે? તમારું સ્ટ્રેસ મેનેજ થવામાં મદદ મળશે. બેડ ઉપર શાંત વાતાવરણમાં બેસીને આંખ બંધ કરી શ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આનાથી શું થશે? તમારું મગજ રિલેક્સ થશે, તમારું બોડી રિલેક્સ થશે અને ઊંઘ પણ સારી રીતે આવશે. હવે વાત કરીએ સેલ્ફ કેર વિશે. તો રાત્રે બધા જ કામ પૂરા થઈ જાય એટલે પોતાના માટે સમય કાઢો. સૌથી પહેલાં સૂતા પહેલાં હૂંફાળા પાણીથી નહાવું, ત્યાર પછી સ્ક્રીન કેર પર ધ્યાન આપો. સપ્તાહમાં 2 થી 3 વાર હોમમેડ ફેસ પેક લગાવી શકાય. શાંતિથી બેસીને પોતાની સાથે પણ સમય પસાર કરી શકાય છે. ચાલો વાત કરીએ ડાયરીની. તો એક્સપર્ટ અનુસાર મગજને રિલેક્સ કરવાની સૌથી એક સારી રીત હોય તો એ છે ડાયરી મેન્ટેન કરી શકાય. તમારી એક્ટિવિટી, તમારી ફિલિંગ્સ વિશે લખો. જે વાત તમને પરેશાન કરી રહી છે તો તે ડાયરીમાં લખો. આમ કરવાથી શું થશે કે તમારું મન હળવું થશે અને નેગેટિવ વિચારો નહીં આવે. હવે સૂતા પહેલાં તમે લાઇટ યોગ પણ કરી શકો, સ્ટ્રેચિંગ પણ કરી શકાય. આખા દિવસનો થાક ઉતરી જશે. રાત્રિના સમયે તમે ઈચ્છો તો શવાસન કે બાલાસન પણ કરી શકો છો. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબરશે.com.